હલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો આજે આપણે જાણીશું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ આગળ જે ધીરે ધીરે પ્રોસેસ કરવાની હોય છે એ કઈ રીતની હોય છે. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગમાં આપણે ફર્સ્ટ વીકમાં 8થી 8 એટલે કે 12 કલાકનું હોય છે. પછી જ્યારે તમે નેક્સ્ટ વીક લઈ જાઓ છો ત્યારે સાંજે 8 વાગ્યાથી ફાસ્ટિંગ બંધ કર્યું હોય છે, તો સવારે 10 વાગે ખોલવાનું હોય છે, એટલે કે 10-14નું હોય છે. અને ત્યાર પછીના જે ત્રીજા વીકમાં આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને ધીરે ધીરે લંબાવીને આપણે સાંજે 8 વાગે ફાસ્ટિંગ ચાલુ કરીએ છીએ, તો સવારે 12 વાગે ખોલવાનું રહેશે, એટલે કે 8-16નું થશે. અને ત્યાર પછી ચોથા વીકમાં આપણે તેને લંબાવીને 6-18નું કરવાનું રહેશે, એટલે કે સાંજે 8 વાગે આપણે ફાસ્ટિંગ સ્ટાર્ટ કરીએ છીએ, તો સીધા જ બીજે દિવસે 2 વાગ્યા પછી નાસ્તો કરવાનો રહેશે. અને ત્યાર પછી આપણે જ્યારે 5મા વીકે જ્યારે 20 કલાકનો સમય લેવાના છીએ, ત્યારે એને લંબાવીને એટલે કે 4:20નો સમય કરવાનો રહેશે. અને ત્યાર પછી કન્ટિન્યુ જો તમે ખેંચી શકો તો 1 મહિનો છે, આવી રીતે 20-4 કલાકનો સમય ખેંચી શકો છો. અથવા તો તમે એટલું બધું ન કરી શકો તો 8-16નો જે સમય છે એ બહુ બેસ્ટ છે. તમે 8-16ના સમયમાં કન્ટિન્યુ કરી શકો છો તમારું ફાસ્ટિંગ. અને 8-16ના સમયમાં જ જો તમે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરશો તો પણ લોંગ ટાઈમે તમને એનું રિઝલ્ટ બેસ્ટ દેખાશે જ, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જ્યારે આપણે ફાસ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે કે નોર્મલ ડે ટુ ડે લાઈફમાં પણ રેગ્યુલર જીવનમાં આપણે 4 લીટર મિનિમમ પાણી પીવું પડે. 4 લીટર પાણી તમે ના પી શકો તો 3 લીટર પાણી તમારે મિનિમમ પીવાનું રહેશે. 3 લીટરથી ઓછું પાણી પીને તમે ફાસ્ટિંગ ક્યારેય નહીં કરતા, નહીં તો તમને બીજી કેટલી બધી બીમારીઓ વધી જશે. અને સાથે જ તમે બ્લેક સોલ્ટ એટલે કે કાળા મીઠાનું પાણી પણ તમે પી શકો છો, જેને આપણે સંચળ કહીએ છીએ, કે પછી તમે શોપ પર લેવા જાઓ ત્યારે ત્યાં તમે બ્લેક નમક કહી શકો છો, બરાબર. અને ત્યાર પછી આપણું ફાસ્ટિંગમાં જે જમવાનું છે એ આપણે સવારે નાસ્તો કરીએ એમાં પણ ઘરનું બનાવેલું જ લેવાનું છે. બહારનું કોઈ વસ્તુ ખાવાની નથી. ફાસ્ટ ફૂડ નહીં ખાવાનું, જંક ફૂડ નહીં ખાવાનું, કોલ્ડ ડ્રિંક નથી પીવાની. બહારના દરેક વસ્તુ, બેકરીનો બધો જ સામાન તમારે ટોટલી જ્યારે તમે ફાસ્ટિંગ કરવાનું સ્ટાર્ટ કરો ત્યારથી જ બંધ કરવાનું રહેશે. બેકરીનો કોઈ સામાન તમારે ખાવાનો નથી. જો તમે બેકરીનો, કોલ્ડ ડ્રિંક આ બધું સ્ટાર્ટ રાખશો તો તમારું વેઇટ ક્યારેય ઓછું થશે નહીં. મેં 10 મહિનામાં મારું વજન 30 કિલો ઓછું કર્યું છે, પણ મેં બેકરીનો સામાન નહોતો લીધો, કોઈ વસ્તુ નહીં, બહારનું એટલું બધું જંક ફૂડ નથી ખાધું. હા, ઘણાના એવા ક્વેશ્ચન છે કે તમે બહાર જમવાનું હોય, કોઈ પ્રસંગ હોય અંગત રિલેટિવને ત્યાં, તો તમે જમવા નહોતા જતા. ના, હું જમવા જતી હતી, પણ મારો ખોરાક મેં મિનિમમ કંટ્રોલમાં કરી નાખ્યો હતો. પ્લસમાં હું ત્યાં પણ કોઈ મીઠાઈ ખાધી હોય તો બીજો ટાઈમ સ્કીપ કરી દેતી હતી કે હવે મારે બીજા ટાઈમે નથી જમવું. આ બધું થોડું થોડું આપણે ધ્યાન રાખવું પડે છે, કારણ કે આપણે લોંગ ટાઈમ માટે આપણું બેસ્ટ દેવું છે, આપણે વેઇટ ઓછું કરવું જ છે. આપણે એક મોટિવેશન બનાવી લીધું છે કે કોઈ ટાર્ગેટ સેટ કરી લીધો છે, એક ગોલ અચીવ કરવો છે, તો તમારે લોંગ ટાઈમ માટે થોડોક ભોગ દેવો પડશે. માત્ર 12 મહિના, એથી વધારે નહીં. તમારું વેઇટ 100 કિલો હશે તો 12 મહિનામાં તમે કમસે કમ 40 કિલો વજન ઓછું કરી લેશો. અને બસ આટલું 60 કિલો 65 કિલો વજન તો મિનિમમ બધાનું હોવું જ જોઈએ. એ તો નોર્મલ છે, એમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર. તો તમારે એક ગોલ અચીવ કરવો છે, તમારે બેસ્ટ કપડાં પહેરવા છે, બેસ્ટ દેખાવું છે, તો તમારા માઇન્ડને સેટ કરી લેજો પહેલેથી કે 1-2 મહિનામાં વજન ઓછું નહીં થાય. જો તમે એવું વિચારીને ચાલશો પહેલેથી કે મારું વજન 1 મહિનામાં કે 2 મહિનામાં ઓછું થઈ જશે, કે કોઈ દવા લેવાથી ઓછું થઈ જાય છે, તો હું નથી માનતી કે કોઈ દવા એવી બની છે કે જે તમને 2 મહિનામાં પતલા કરી દે, કે અથવા કદાચ એવું બનશે કે તમે 2 મહિનામાં કદાચ તમારું વેઇટ થોડું ઘણું ઉતરી પણ ગયું, તો શું એની કોઈ ગેરંટી છે કે તમારું આગળ વેઇટ વધશે નહીં? પણ એક સમજો કે 12 મહિના સુધી ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કર્યા પછી તમને એ જીવનશૈલીની, જે તમે ફ્રૂટ, ફળ, શાકભાજી એ બધું ખાવાનું 12 મહિના સુધી આદત પાડશો, એટલે તમને એક આદત બની જશે કે હવે બસ મારે હેલ્ધી ખોરાક લેવો છે ને મારું વેઇટ મીડિયમ રહે એના માટે ખાસ કોશિશ કરવી છે કે મારું વેઇટ હવે ફરીવાર વધે નહીં. બસ, તો પછી પહેલેથી જ તમે ટાર્ગેટ સેટ કરીને ચાલશો કે 12 મહિનામાં મારું વેઇટ ઉતરી જશે અને 12 મહિનામાં હું જે હેલ્ધી ખોરાક લઈશ એની મને આદત પડી જશે, તો પછી પાછળ તમારે મેન્ટેન કરવાની કંઈ જરૂર જ નહીં રહે, કારણ કે હેલ્ધી ખોરાક લેતા લેતા ક્યારેય વજન વધવાનું નથી.
વજન ક્યારે વધી ગયો છે કે જ્યારે આપણે આપણું ધ્યાન નથી રાખ્યું, બહારનું જંક ફૂડ ખાધું છે, હેલ્ધી ખોરાક નથી લીધો, ત્યારે જ વજન વધ્યું છે. હા, સ્ત્રીઓમાં હું માનું છું કે ડિલિવરી છે, ઓપરેશન છે, કોઈ બીજા કારણો છે કે ઘરે બેઠારું જીવન જીવે છે એના લીધે વધે છે 100%. પણ શું એ વજન ઉતરે નહીં એવું તો છે નહીં. તમે ધીરે ધીરે તમારો વજન ઉતારો અને હેલ્ધી ખોરાક લ્યો એટલે તમારું મેન્ટેન રહેવાનું જ છે વજન, બરાબર. અને ખાસ મેં 1-2 ક્વેશ્ચન મારી ચેનલમાં એવા આવ્યા છે કે તમે આ રિલેટિવ વિડીયો બનાવો, ઓલા રિલેટિવ વિડીયો બનાવો. જો ભાઈ, હું ક્યારેય કોઈ બીજા રિલેટિવ વિડીયો બનાવવા માંગતી નથી, કારણ કે મને કોઈ બીજી વસ્તુની, કોઈ બીજી બીમારીની ખાસ એટલી બધી નોલેજ છે નહીં જે હું તમારી સાથે શેર કરું. તો પ્લીઝ તમારે કાંઈ પણ જાણવું હોય તો વેટ લોસ રિલેટિવ જ તમે મને ક્વેશ્ચન કરજો, જેથી કરીને હું તમને એનો સહી જવાબ આપી શકું. એટલા માટે ખાસ તમને વિનંતી કરું છું કે વેટ લોસ સિવાય બીજી કોઈ જાતની મને કોમેન્ટ ના કરશો એમ, બરાબર. હવે જો તમને મારી ચેનલમાંથી કંઈ જાણવા મળ્યું, કંઈ શીખવા મળ્યું, થોડું ઘણું મોટિવેશન મળ્યું તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને આવા જ આગળ વિડીયો જાણવા જોવા મળે. અને હા, વજન ઉતારવું એટલું પણ સહેલું નથી કે તમે એવું વિચારતા હોય કે ચૂટકીમાં ચપટી વગાડીને વજન ઉતરી ગયું ને 2-3 મહિનામાં ઉતરી ગયું ને. ઘણા બધા એવું દવાઓવાળા અત્યારે એડમાં એવું લખે છે કે 2-3 મહિનામાં મારું વજન ઉતરી ગયું. ને તમે ક્યારેય પણ એવું જોયું છે કે કોઈ પણ દવા કંપની પોતાની જાહેરાત કરતા વખતે એવું ન દેખાડે કે એક આકર્ષણનું કેન્દ્ર ન બનાવે? એવું બને ખરા? ઓઇલની હોય તોય ભલે, હેર ઓઇલની હોય તોય ભલે, કે બીજી કોઈ પણ કંપનીની હોય, તમે હંમેશા એવું જોશો કે એ લોકો એમનું માર્કેટિંગ કરવા માટે હંમેશા મોટી મોટી વાતો કરશે, પણ હકીકત એવી નથી હોતી. તમે એમના જે ક્લાયન્ટ હોય એને પૂછો, એમને મળો, એમની સાથે વાત કરો કે હકીકતમાં તમારું વેઇટ આટલો સમયમાં જ ઓછું થઈ ગયું છે કે સમય લાગ્યો છે. ભલે એ લોકો એવું કહેતા હોય કે હા મારું વજન 5 કિલો ઉતર્યું છે, પણ કેટલા સમયમાં ઉતર્યું એ તમે પૂછો. હકીકત એવી નથી હોતી. પછી જ્યારે તમે દવા લ્યો, તમારું વેઇટ ના ઉતરે ત્યારે તમે નિરાશ થઈ જાઓ છો, ને ઉલટા તમે કોઈની વાત પર વિશ્વાસ નથી કરતા ફરીવાર. તો એના કરતાં તમે એક વખત સહી ગાઈડલાઈન સાથે તમારું વેઇટ ઉતારો અને એ પછી કાયમિક માટે મેન્ટેન રહે. તે છતાં અત્યારે પણ મારું વેઇટ મેન્ટેન છે. એનું કારણ એક જ છે કે હું સહી ડાયટ લઉં છું, સહી પ્રોપર રીતે ફ્રૂટ, ફળ બધું જ ખાઉં છું અત્યારે, સહી રીતે શાકભાજીને એવું ખાઉં છું. અને મારું વજન એકદમ મેન્ટેન રહે ને એટલા માટે હું ઘણી બધી અત્યારે પ્રયાસ કરું છું. એવું નથી કે નથી કરતી, મેં છોડી દીધું છે એવું તો છે જ નહીં. એટલે હંમેશા માટે હું તમને ગૃહિણીઓને વિનંતી કરું છું કે તમે તમારું વજન ઓછું કરો, જેથી કરીને તમે સારી લાઈફ જીવી શકો, બીમારીઓથી થોડા દૂર રહો. અને એક વસ્તુ, નિરાશ ક્યારેય નથી થવાનું. હંમેશા માટે મોટિવેટ રહેવાનું છે કે મારે મારું વજન ઓછું કરવું છે, કરવું છે ને કરવું જ છે. એક જીદ છે. આપણે ધારીએ તો શું ન કરી શકીએ એમ. તો પછી આમાં કેમ આપણે મૂંઝાઈને પાછા ઉતરી જઈએ છીએ પગથિયું કે હવે મારે નથી વજન ઉતારવું, મારાથી નહીં થાય, હું બીમાર પડી જઈશ, મારાથી ભૂખ્યું નથી રહેવાતું. હા, હું માનું છું કે અત્યારે ઠંડી ઋતુ છે એટલે કદાચ તમે ન રહી શકો ભૂખ્યા, પણ હવે આગળ જે વેધર આવશે એ તો ઉનાળો આવશે, તો ઉનાળામાં શું કામ વજન ના ઉતરે? કારણ કે ઉનાળામાં તો તમને એટલી બધી ભૂખ નથી લાગતી. તો અત્યારે આ બધું સમજો અને તમે ભલે મહિના પછી કન્ટિન્યુ કરો ફાસ્ટિંગનું જે છે તે રૂલ્સ, પણ કમસે કમ મહિના પછી પણ તમારું વેઇટ ઉતારવાનું ચાલુ કરો. ઉનાળાના 4 મહિના બેસ્ટ હોય છે વજન ઉતારવા માટે. તો એ સમય દરમિયાન તમે તમારું વેઇટ ઓછું કરવાનું ચાલુ કરશો તો બહુ સરસ રીતે તમે તમારું વજન ઉતારી શકશો. મેં પણ ફેબ્રુઆરીમાં જ ચાલુ કર્યું હતું મારું વેઇટ ઉતારવાનું. ફેબ્રુઆરી પહેલાં સ્ટાર્ટ કરી દીધું હતું, પણ ફેબ્રુઆરીથી એકદમ ફોકસ સાથે મારું ટાઈમિંગ સેટ કરી લીધું હતું કે હવે મારે 16-8નો ટાઈમ ફિક્સ થઈ ગયો છે. તો એ મેં એકદમ આમ પકડી રાખ્યો તો એવી રીતે કે બસ આના સિવાય બીજી કોઈ વાત નથી અત્યારે મારી લાઈફમાં. હા, કામ આપણે કરતા જોઈએ છે, આપણું દરેક કામ આપણે ટાઈમસર કરવાનું હોય છે, એમાં કોઈ લેટ ગો નથી કરવાનું, પણ આપણા માટે થોડોક સમય કાઢવાનો છે એવી રીતે. અને આ 12 મહિના તો તમે તમારા બાળકોને, હસબન્ડને કે ઘરના દરેક સભ્યોને કહી દો કે હું તમારી સાથે જમવા નહીં બેસું. કારણ કે આપણે જ્યારે પરિવાર સાથે જમવા બેસશું ને તો જમવાનું ઓર જ ચાલશે. એ નિયમ છે કે જ્યારે તમે બધા ગ્રુપમાં, ક્યાંય ફ્રેન્ડ સર્કલમાં કે પરિવાર સાથે જમવા બેસશો તો જમવાનું વધારે ચાલશે. એટલે હંમેશ માટે જ્યારે તમે આ ફાસ્ટિંગ દરમિયાન છો તો તમારે ખાસ કરીને તમારે એકલા જમવા બેસવાનું છે. અને મેં કીધું એમ કાચું સલાડ, રોટલી, રોટલો બધું જ ખાવામાં ધ્યાન રાખવાનું છે કે શું ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું. એ બધું જ મારી ચેનલમાં મેં વિડીયો નાખેલા છે, તમે ધારો તો જોઈ શકો છો કે કઈ રીતના શું ખોરાક લેવાનો છે.
એ બધા જ વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરી દીધા છે. તે છતાંય તમારે કંઈક નવું જાણવું હોય તો મને કોમેન્ટ કરી શકો છો, હું એ વિશે પણ તમને જણાવીશ. અને આગળ હંમેશા તમે જ્યારે પણ ચાલુ કરશો ડાયટ પ્લાન ત્યારે એક જિદ સાથે કરજો કે હું મારું ટાર્ગેટ વેઇટ આટલું લઈ જઈશ. મેં પણ એક ટાર્ગેટ સેટ કરેલો હતો કે મારે વજન મારું ઉતારવું છે અને મારું 95 કિલો વજન હતું એને મેં નક્કી કરેલું હતું કે 70 કિલોએ કમસે કમ પહોંચાડીશ એમ. બરાબર, એક ટાર્ગેટ સેટ કરેલો હતો ત્યાં સુધી મેં મારી એક ભગવાનનો પ્રસાદ હોય ને તોય એ ફાસ્ટિંગ ટાઈમમાં નથી લીધો કે મારું ફાસ્ટિંગ ચાલુ છે તો એ ટાઈમે મારે પ્રસાદ પણ નથી લેવાનો, હું સાઈડમાં મૂકી દેતી હતી, જ્યારે હું જમવા બેસું ત્યારે લેતી હતી. એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમારે ક્યારેય. અને આવી જ રીતે તમે એક ગોલ સેટ કરીને જ્યારે વજન ઉતારવાનું ચાલુ કરશો ને, અને અત્યારે મારે 70 ને બદલે 65 થઈ ગયો છે, પણ એમનામ તો નહીં થયો હોય, મેં પણ બહુ મહેનત કરી છે એની પાછળ. એક મારા પરિવારથી જમવા અલગ બેસવાનો, ટાઈમ અલગ કરવાનો, બધું બહુ મુશ્કેલ હોય છે. તે છતાંય મેં એને એક જીદ સાથે પકડી રાખ્યું કે મારે આ કપડાં, આ સાઇઝના કપડાં પહેરવા છે. હું જ્યારે પણ શોપમાં લેવા જતી ને ત્યારે મને બધા શોપકીપર એવું કહેતા કે તમારી સાઇઝના તો અહીંયા છે જ નહીં. અને અમે જ્યાં રહીએ છીએ ત્યાં ગ્રામ્ય વિસ્તાર છે, એટલે ખાસ અહીંયા તો એવી મોટી એવી શોપ નથી જે સિટી જેમ કે બધી જ સાઇઝો મળી રહે. જ્યારે હું એમ કહું ને કે 5XL ની મારે કુર્તી જોઈએ છે તો એ લોકો સીધા એવું જ કહી દે કે અમારી પાસે 5XL છે જ નહીં. હવે ગણી ચૂણીને 2 શોપ એવી હોય કે જ્યાં આપણને આપણી સાઇઝના કપડાં મળતા હોય તો આપણી પસંદના નથી મળવાના. બરાબર, તો મારે એવું એક ટાર્ગેટ સેટ કરવો હતો, એક એવી જીદ હતી કે મારે મારી સાઇઝના કપડાં મારા શહેરમાં અને મારી પસંદના મને મળી રહે. એના માટે હું પૂરેપૂરી કોશિશ કરીશ કે હું મારો વજન કમસે કમ XL, XXLની કુર્તી પહેરી શકું એવી સુધી લઈ જાઉં, જેથી કરીને મને મારા કપડાં પ્રોપર મારા સિટીમાં મળી રહે. તો તમે પણ એવી એક જીદ રાખો, મનમાં નક્કી કરી લ્યો કે મારે મારા પસંદના જ કપડાં પહેરવા છે. તો એક અચીવમેન્ટ સુધી પહોંચો નહીં ત્યાં સુધી છોડશો નહીં, એવી જીદને છેક સુધી પકડી રાખજો કે તમે જે સીડીના સ્ટેપ ચડો છો એ પહેલો સ્ટેપ ચડી ગયા પછી ક્યારેય ઉતરવાનું નહીં વિચારતા, કારણ કે ગોલ બહુ નજીક જ હોય છે. બસ આપણે આગળ જવાનું નક્કી રાખવાનું છે, ક્યારેય સ્ટેપ પાછો લેવાનો નથી. એટલે હંમેશા આવું યાદ રાખજો. અને તમે ગમે ત્યાં રિલેટિવને ત્યાં જમવા જાઓ તો બિંદાસ જમી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, આ તમારો ક્વેશ્ચનનો આન્સર છે. અને બીજું કે વેઇટ વધારવા બાબત મને એટલું બધું નોલેજ નથી, તો જે તમને વેઇટ વધારવા માટેનું કહે છે એને તમે પૂછો. કે ઘણા યુટ્યુબર્સ એવા છે જે વેઇટને વધારવા માટે પણ તમને કન્સલ્ટ કરશે, તો એ લોકોની સલાહ લો. મને એના બાબત વધારે કંઈ નોલેજ છે નહીં, એટલે હું નહીં જણાવી શકું આપને કે વધારે વેઇટ વધારવું હોય તો શું કરવું. એટલે ખાસ વેઇટ વધારવા બાબત પણ મને ના પૂછવું, કારણ કે મને જેનું નોલેજ નથી એ હું કદાચ તમારી સાથે શેર કરીશ તો એ ઉલટું પડશે, એટલા માટે હું તમને એવું નોલેજ પણ નહીં આપું એમ. બરાબર, ખાસ મારા વિડીયો જોતા રહો, આગળ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને અવનવા વિડીયો જોવા મળે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગના રિલેટિવ. તો મારી ચેનલમાં જોડાઓ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આગળ પણ તમને આવા જ વિડીયો જોવા મળશે. થેન્ક યુ.